રાજકોટના નામચીન પેન્ડો ઉર્ફે શક્તિ ઝાલા અને પ્રકાશ નુરાગીરિયાની હત્યા અજાણ્યા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યા અંગે ગુનો દાખલ થયા બાદ તેને થોરાળા પોલીસ સ્ટાફની ત્રણેય આરોપીઓ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી। એસીપી સોલંકીના માર્ગદર્શન હેઠળ આવતી તપાસમાં થોરાળા પોલીસ મથકના સંબંધિત સ્ટાફની આ ડબલ મર્ડરમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓ રૂબરૂ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી। સામાન્ય રીતે પોલીસ સાહેબો રૂબરૂ આરોપીઓની ઓળખ પરેડ કરાવતી હોય છે, પરંતુ ખુદ પોલીસની ઓળખ પરેડ થઈ ગઈ હતી। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાવાયેલી આ ઓળખ પરેડનું શું પરિણામ આવ્યું, એટલે કે આરોપીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઓળખી બતાવ્યા કે કેમ તે બાબતે પોલીસે કોઈ જ ખુલાસો કર્યો નથી। તો આ અંગે જ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર। મૃતક પ્રકાશના પરિવારે અજાણ્યા પોલીસ કર્મીઓ સામે જે ફરિયાદ નોંધાવી હતી તેમાં ખુલાસો સામે આવ્યો છે, શું વિગતો છે? માનસી જણાવ્યું હતું કે સમગ્ર મામલે ઓળખ પરેડ થઈ છે અને હવે જે મેજિસ્ટ્રેટ છે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। ખુદ પોલીસની જ ઓળખ પરેડ કરવામાં આવી હતી। કંઈક પોલીસ વિભાગ માટે પણ અજુગતું છે, પરંતુ સમગ્ર રિપોર્ટ મામલતદાર દ્વારા આપવામાં આવ્યા બાદ એસીપી જે તપાસનીશ છે તે આગળની કાર્યવાહી કરવાના છે। પોલીસના જે સૂત્રો છે તેનાથી મળતી જાણકારી મુજબ જે આરોપીઓની ઓળખ છતી થશે તેની સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકાશ મૃતક છે તેના પિતા દ્વારા આ ફરિયાદ નોંધાવી અગાઉ એક અરજી કરવામાં આવી હતી। અરજીની અંદર સંબંધિત અધિકારીઓના નામજોગ ફરિયાદ દાખલ કરવાની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા પગલાં ફૂંકીને લેવામાં આવ્યા અને અજાણ્યા પોલીસ અધિકારીઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ને આ ઓળખ પરેડની કાર્યવાહી કરવામાં આવી હતી। સાંજ સુધીમાં સમગ્ર મામલો સ્પષ્ટ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। જી માનસી। જી આભાર મયુર સમગ્ર માહિતી માટે।